ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ હરિ ઓમ. સો આપણે સ્વામીજી સ્ટડી ગ્રુપ મે 2023 થી ચાલુ કર્યું. સો ગુજરાતીમાં ધીરે ધીરે નાનું ગ્રુપ હતું, ધીરે ધીરે બધા જોડાતા ગયા. જયેશભાઈ ઘણા બધા મુંબઈથી જયેશભાઈએ જોડ્યા. આ બાજુ શીતલબેને પણ ઘણા બધાને જોડ્યા. જયેશભાઈ મુખ્યત્વે મોર્નિંગનું ગ્રુપ એ કોર્ડિનેટ કરતા હોય છે અને શીતલબેન આફ્ટરનૂનના સેશન્સ. લલિતભાઈએ પણ ઘણી જ મદદ કરેલી છે, બધા લિંક્સ મોકલવાની ને એ બધું, અને હોસ્ટિંગમાં પણ ઘણી. જયેશભાઈ કે શીતલબેન થી ના થાય એમ હોય ત્યારે લલિતભાઈએ હોસ્ટિંગ કરેલું છે, અને હવે કામિનીબેન એ લિંક મોકલવાની એ મદદ આપણને કરી રહ્યા છે. સો નાઉ ગોઈંગ ઓન ટુ બ્રીફલી શું કર્યું આપણે. સો બેઝિકલી આપણે શું કરી રહ્યા છે, તો વી આર ડુઈંગ અ સ્ટ્રક્ચર્ડ સ્ટડી. આપણે આ પ્રસ્થાનત્રયીના ઉપનિષદ, ભગવદ્ ગીતાનું અને પ્રકરણ ગ્રંથનું એક સ્ટ્રક્ચર્ડ સ્ટડી કરી રહ્યા છે, કે જેથી કરીને આ જે સમજ છે એ આપણી ડેવલપ થાય, ધીરે ધીરે સિસ્ટમેટિક રીતના ડેવલપ થાય. જેમ કોર્સમાં લોકો ભણતા હોય છે એ જ વસ્તુ આપણે અહીંયા રેપ્લિકેટ કરવાનો પ્રયત્ન કર્યો છે, કે જેથી કરીને ઘરે બેઠા આપણને જે લોકોને કોર્સમાં જવાની અનુકૂળતા ના હોય એ લોકો એ જ સિસ્ટમથી આ ડેવલપમેન્ટ, સમજની ડેવલપમેન્ટ કરી શકે. તો આનો આ હેતુ, ગાઈડેડ વેદાંત સ્ટડીનો હેતુ એ છે કે ના આપણે ફક્ત સ્વામીજીના પ્રવચનો સાંભળીએ એમ જ નહીં, પણ એ સિસ્ટમેટિક રીતના એનું ડેવલપમેન્ટ થાય. તો બિગિનર્સ લેવલમાં આપણે ચાલુ કર્યું, અને બિગિનર્સ લેવલમાં આપણે પ્રકરણ ગ્રંથ તત્વબોધ લીધું, પછી આપણે ગીતા દર્શન લીધું 47 આવર્સનું, પછી બધા ઉપનિષદ દર્શન કવર કર્યા, કઠોપનિષદ દર્શન. અને અહીં આપણે આ બિગિનર્સ લેવલમાં ગુજરાતી ગ્રુપમાં આપણે કઠોપનિષદમ મૂલમ પણ લઈ લીધેલું હતું, જે 55 આવર્સનું હતું. એટલે પહેલા તો દર્શન લીધું અને પછી બધા શ્લોકના અર્થ અને એ મૂલમ લીધું. અને એ મૂલમની વિશેષતા એ હતી કે સ્વામીજીએ શાંકર ભાષ્યનું જે એસન્સ હોય, જે સાર હોય, એ પણ એ મૂલમમાં આપી દીધું હતું. પછી મુંડક ઉપનિષદ દર્શન લીધું, ઈશાવાસ્ય ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ, કૈવલ્ય, અને પછી આપણે કેટલાય ટાઈમથી ભગવદ્ ગીતાના આખું સંપૂર્ણ ભગવદ્ ગીતાનું અધ્યયન કર્યું, 1 થી 18 અધ્યાયનું. અને આ દરેક ગ્રંથ પતે પછી સ્વામીજી સમરી રૂપે આ લોકો બધા મળતા હતા, અને હું એ લોકોને ડેલિગેટ કરું કે કોણ કયા મંત્રોની કે કયા શ્લોકની સમરી કરે, અને પછી એ પ્રકારે ચાલતું હતું. સો એવરીબડી વેરી કન્સિસ્ટન્ટલી, કમિટેડલી, સિન્સિયરલી બધા આમાં જોડાયેલા છે, અને એનો અને દે આર હેપી, દે આર લુકિંગ ફોરવર્ડ કે ચલો હવે પછીનો ગ્રંથ શું છે, કે હવે પછીનું સેશન શું છે, કે સમરી, એના માટે પણ એવરીબડી હેપીલી જોઇન્સ. આ આપણું પહેલો દિવસ હતો, 4 મે 2023, 5:30 AM અમારું સેશન. તો મોર્નિંગ સેશન 5 થી 6 મળી રહ્યું છે, અને આફ્ટરનૂન 4 થી 5. એટલે આ પહેલો સેશન હતો. એમાં અમુક જ બહુ થોડાક લોકો દેખાય છે, પણ ધીરે ધીરે ખાસા એવા આપણે મોર્નિંગમાં આઈ થિંક 7 કે 8 લોકો છે, રાઈટ જયેશભાઈ કે હિમાંશુભાઈ? એન્ડ ઓકે 9 છે. અને આફ્ટરનૂનમાં શીતલબેન, આઈ એમ નોટ શ્યોર કેટલા 10 જોઈન થાય છે, 12-13 જેટલા થાય છે. હા, રાઈટ. સો એવી રીતના એ ગ્રોથ હોય, બંને સેશન્સમાં ગ્રોથ ખાસ એવો થયા. ધીઝ આર ધ આવર્સ, એટલે આપણે કેટલા અવર્સ સ્ટડી કર્યા એક એક ગ્રંથ પાછળ, એનું એક જસ્ટ લિસ્ટ છે. અને ટોટલ આવર્સ આપણે 2 વર્ષ અને ઉપર 3 મહિના કમ્પ્લીટ કર્યા, 523 આવર્સ ટોટલ સ્ટડી. એમાં ભગવદ્ ગીતાના 320, મેઇનલી તો કેટલાય ટાઈમથી ભગવદ્ ગીતા ચાલી રહ્યું છે, બટ સ્ટીલ લોટ ઓફ આવર્સ, ઘણા કલાકો આપણે અધ્યયન કર્યું.
અને અધ્યયન કર્યા પછી સમરી કરવાની હોય એટલે એ ગ્રંથ જોડે પાછું આપણે બેસવાનું હોય. તો એ રીતના પણ ગ્રંથ જોડે સંપર્ક આપણો રહ્યો. એક આ આપણે વચ્ચે તત્વબોધ આપણું પત્યું, પછી ઇંગ્લિશ અને ગુજરાતી બંને ગ્રુપનું એક કમ્બાઇન્ડ આપણે સેશન રાખ્યું હતું. સ્વામીજી સેલર્સ વખતે આપણને આપણી સાથે જોડાયા હતા, સત્સંગ થયો હતો, સુંદર સત્સંગ થયો હતો. ક્વેશ્ચન આન્સરના રૂપમાં એ સત્સંગ થયો હતો. સો એ એક ક્લિપ હતી, પણ આઈ એમ જસ્ટ ગોઈંગ. સો આ તબક્કે છે સ્વામીજી બિગિનર્સ ગ્રુપ નું સ્ટડી પતી ગયું છે. હવે અમે નેક્સ્ટ ફેઝમાં જવાના છે, ઇન્ટરમીડિયેટ લેવલ, કે જ્યાં ભાષ્ય અને બીજા પ્રકરણ ગ્રંથ વગેરે નું સ્ટડી ચાલુ કરીશું. તો આ એની રૂપરેખા છે. સ્વામીજી પરિચિત જ છે આનાથી. સ્વામીજીને ની જોડે વાર્તાલાપ કરીને જ બધું એનું વી હેવ ડિસાઇડેડ. પણ બધા સાધકો માટે પણ આમ તો આપણે શેર કરેલું જ છે, પણ વી વિલ સ્ટાર્ટ વિથ વિવેક ચૂડામણી શિબિર, જે છેલ્લી શિબિર થઈ હતી, જે 21 કલાકની છે. એમાં એક સ્વામીજીએ ઓવરવ્યૂ આપ્યું હતું વિવેક ચૂડામણીનો. એટલે નેક્સ્ટ સેશનમાં વી વિલ સ્ટાર્ટ વિથ દેટ. પછી દૃગ્દૃશ્ય વિવેક લઈશું અને પછી આપણે મુંડકો ઉપનિષદ શાંકર ભાષ્યથી ચાલુ કરીશું. એટલે એવી રીતના આ સિલેબસ છે કાઇન્ડ ઓફ. અને આપણે કેવી રીતના ચાલીએ છીએ, ક્યાં આપણે લાઈક બિટવીન ટુ શાંકર ભાષ્ય, બે શાંકર ભાષ્યની વચ્ચે કદાચ આપણે એક પ્રકરણ ગ્રંથ લેવાની જરૂર પડે, તો એ રીતના આપણે ત્યારે ડિસાઈડ કરીશું અને એ પ્રકારે આગળ ચાલીશું. પણ આ આપણે શું કહેવાય કે આ હવે નેક્સ્ટ ફેઝમાં 3-4 વર્ષ ના ફેઝમાં આપણે આનું અધ્યયન કરીશું. અમુક આપણી પાસે યુટ્યુબના લિંક છે, એટલે આ વખતે આપણે કદાચ સ્વામીજીને વિડીયોના માધ્યમથી કદાચ આપણે જોઈ શકીશું. એ જોવાનું રહેશે કે આ યુટ્યુબમાં પણ સ્વામીજીના વિડીયોઝ છે કે પછી જસ્ટ સો એ આપણે વી વિલ સી. પણ હોપફુલી કોઈક વિડીયો આપણને જોવાનો મળે. પણ વિડીયો ના હોય તો પણ સ્વામીજી આપના ઓડિયોથી પણ સાંભળવાનું અમને અત્યંત એ ઉમંગ હોય છે અને વી આર લવિંગ ઇટ. અમને ખૂબ મજા આવે છે. તો આ સાથે આઈ એમ રેપિંગ અપ. મારે જે બ્રીફિંગ આપવાનું હતું એ હવે એ પોઈન્ટમાં છે કે આપણે કેટલાય ટાઈમથી અધ્યયન તો કરી જ રહ્યા છે અને આગળ પણ અધ્યયન કરવાના જ છે. ચાલુ કર્યું તત્વબોધથી, કે જ્યાં શરૂઆત જ ક્વોલિફાઈડ સ્ટુડન્ટ કે જે પરિપક્વ શિષ્ય હોય એને આ તત્વબોધનું અધ્યયન આચાર્ય કરાવે છે. એ ચાલુ કરે છે નિત્ય અનિત્ય વિવેકથી. એટલે આપણે આ બધું ઘણું ભણી ગયા, પણ હજુ ક્યાંક એવું થાય છે કે સમરી કરીએ છે, પણ આ જીવનમાં કેટલું ઉતર્યું, વ્યવહારમાં કેટલું ઉતર્યું, એ પ્રકારના પ્રશ્નો હજુ ક્યાંક થાય છે. એટલે કેવી રીતના સ્વામીજી અમે અમારા આધ્યાત્મિક યાત્રાને ચાલુ રાખીએ, જેથી કરીને આ મંત્ર, મુંડકો ઉપનિષદનો જે મંત્ર છે કે ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયાઃ ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે, કે જ્યારે આ સાધક આ પરાવરની દ્રષ્ટિમાં કમિટેડ, શું કહેવાય, શું શબ્દ છે, એમાં નિષ્ઠ બને છે. ક્યારે બને છે? જ્યારે એની હૃદય ગ્રંથિ નું ભેદન થાય છે, જ્યારે એના સંશયોનું છેદન થાય છે અને ત્યારે એના સર્વ કર્મો નો ક્ષય થાય છે. આ પ્રકારે અમારા જીવનમાં પણ આ બધું કેવી રીતના થઈ શકે, એના માટે સ્વામીજી આપને પ્રાર્થના કે કેવી રીતના અમારું જીવન, અમારા જીવનમાં પણ સતત સમર્પણ, શરણાગતિ રહે, કે જેથી કરીને આ બધું અમારા માટે વાસ્તવિક બને અને એ નિત્ય અનિત્ય વસ્તુ વિવેક જે તત્વબોધમાં પ્રથમ કહે છે એ પણ જાણે કે પાકો થાય, એ મારો બને. તો એના માટે સ્વામીજીને પ્રાર્થના કે આપણને એમના આશીર્વચનથી આપણને એમના આશીર્વાદ પ્રદાન કરે.
આ સાથે હું આ પ્રેઝન્ટેશન બંધ કરું છું, જેથી કરીને આપણે સ્વામીજીના દર્શન કરી શકીએ. અને હું સ્વામીજીને પિન કરું છું. ઓકે, જી સ્વામીજી. યસ. હરિઓમ, સર્વ નમસ્કાર. તો પુષ્ટિજી ખૂબ સુંદર કામ કરી રહ્યા છે અને આ પ્રકારનો ઉત્સાહપૂર્વક ઇનિશિયેટિવ લેવો, બધાને એમાં જોડવા, એક પ્રકારે કંઈક એમનામાં આવી એક ધગશ છે કે કઈ રીતે આપણા શાસ્ત્રોમાં અને સંપ્રદાયમાં જે જ્ઞાન છે, જે દ્રષ્ટિ છે, એનો લાભ આપણા સાધકોને કેમ વધુ ને વધુ મળે. સાથે સાથે પોતાના જીવનમાં પણ આ જ્ઞાનની સાધના દરમિયાન જે પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે, જે સંઘર્ષો જન્મતા હોય છે, એ બધાની આધારે પણ બધા સાધકોને જોડતા હોય છે. કેવી રીતે આ અભ્યાસ પ્રેક્ટિકલ બને, આપણા જીવનનું માર્ગદર્શક બને, આપણા જીવનનો ભાગ બની જાય. એક આદર્શ એવો છે કે આપણું જીવન બરોબર આનામય થઈ જાય, એક આદર્શ છે. અને આનંદની વાત એ છે કે પુષ્ટિજી સદા એ આદર્શને ધ્યાનમાં જ રાખતા હોય છે કે કેવી રીતે આપણું જીવન આનાથી પ્રભાવિત થાય, કેવી રીતે આપણા જીવનમાં આ ઉપદેશ ધીમે ધીમે એ ઉપદેશ કાર્યરત થાય. એટલે તમે બધા નિયમિત આ સ્વાધ્યાયમાં ભાગ લો છો. હું સાંભળું છું ત્યાંથી ક્યારેક સવારે 5 વાગે, 6 વાગે ને અનગોડલી અવર્સ, આવા સમયે હાજર રહેવું. બધા મ્યુટ કરી શકશો? બોલો છો એ મને સંભળાતું નથી, એટલે કાંતિભાઈ મહેતાનું મ્યુટ કરવાનું છે. બાકી છે. હા, કઈ વાંધો નહીં. અમે એટલે કીધું કોઈને કોહોસ બનાવી દો દીધું. શીતલબેન, તમે કરી શકશો? નથી થતું મારાથી. ઓકે, ફાઇન, આઈ વિલ ડુ ઇટ. હા સ્વામીજી, આપ ચાલો. એટલે આ પ્રકારે પ્રાચીજીનો ઉત્સાહ કે કેવી રીતે આ ઉપદેશ શાસ્ત્રનો પોતાના જીવનમાં કાર્યાન્વિત થાય, અને જોડે જોડે પોતે કેવી રીતે બીજા સાધકોને પણ મદદરૂપ થઈ શકે, એ બહુ જ ઉત્તમ ધ્યેય છે, ઉત્તમ પ્રયત્ન છે. એ માટે હું પુષ્ટિજીને તો ધન્યવાદ આપું છું, તમને બધાને ધન્યવાદ આપું છું. કારણ કે આ વેદાંત અભ્યાસ એવો સરળ નથી. આપણે પણ તમે તમારા માટે મારે કહેવાની જરૂર નથી કે તમે તો વર્ષોથી અભ્યાસ કરી રહ્યા છો. એકવાર આમાં રસ પડે પછી તો એના સમાન કઈ જ નથી. એકવાર આપણને વેદાંતનો રસ જાગૃત થયો
કે બીજો કોઈ એવો રસ નથી જેની તુલના કરી શકે. આ પ્રકારનો રસ તમારા બધામાં જાગૃત થયો છે. એટલે તો બધા જ બધો પ્રયત્ન કરી રહ્યા છો. તો આટલી ભૂમિકા પછી મારે આ કેવું છે કે હવે જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય, સ્વામીજી, પ્રશ્નો આપણી પાસે થોડા છે. પ્રશ્નો પ્રશ્ન છે થોડા, સ્વામીજીને પેલા ઓકે, હા. બીજી કહે છે કેટલાક પ્રશ્નો આપણી પાસે છે, આમથી એમના પાસે જ આવેલા છે. હા, એમના પાસે સૌથી પહેલો મુકેશભાઈનો છે. જયેશભાઈ ગુરુ છે આપણા, પેલા મુકેશભાઈનો છે. મુકેશભાઈ છે. સારું, તો મુકેશભાઈ નો આ પ્રશ્ન છે, વિષયો પ્રત્યે શારીરિક નિયંત્રણ કર્મેન્દ્રિયો પર નિયંત્રણ કેળવાય છે. મનની દ્રઢતા, માનસિક દ્રઢતા માટે શું ઉપાયો કરવા, કયા ઉપાયો, આધ્યાત્મિક ઉપાયો કે અનુષ્ઠાન કરવા જોઈએ? આપણે જોઈએ છે કે જ્યાં આકર્ષણ છે ત્યાં આપોઆપ પ્રવૃત્તિ છે. આમ જગતના વિષયો પ્રત્યે આપણી ઇન્દ્રિયોમાં આકર્ષણ હોય તો આપોઆપ જ ઇન્દ્રિયો એ તરફ ખેંચાય છે. માનસિક દ્રઢતા માટે, અંતર્મુખતા માટે શું ઉપાયો કરવા? એ પ્રકારનું એક આકર્ષણ આત્મા માટે ધીમે 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 આપણે ઉત્પન્ન કરવું જોઈએ. એ માટેનો ઉપાય છે અંતઃકરણ શુદ્ધિ. જેમ જેમ મનમાંથી અશુદ્ધિ દૂર થતી જશે, રાગ દ્વેષ દૂર થતા જશે, તેમ તેમ મન અંતર્મુખ બનતું જશે અને તેમ તેમ આપણને આત્માના આનંદનો અનુભવ થતો જશે. મન જેટલા અંશે અંતર્મુખ હોય, જેટલા અંશે સૂક્ષ્મ હોય, એટલા અંશે આપણે પોતાનો સ્વાભાવિક આનંદ માણી શકતા હોઈએ છીએ. તેથી આ માનસિક દ્રઢતા માટે પ્રાણાયામ વગેરે ઉપાય તો છે જ, સાથે સાથે મન પોતે જ અંતર્મુખ થવાની ઈચ્છા રાખે, મનને પોતાને જ અંતર્મુખ થવું હોય તો આપણા મનનો સહકાર મળે. એટલે અંતઃકરણ શુદ્ધિનો ઉપાય સતત થવા જોઈએ. ઉપાયમાં તો મુખ્ય ભાવનાઓ છે કે ભગવાન ભગવદ ગીતામાં જે શીખવાડે છે કે જેટલા અંશે આપણું સર્કલ ઓફ કન્સર્ન, જેટલા અંશે આપણામાં બીજા પ્રત્યે દાજ જન્મે, તેટલા અંશે આપણું મનનો વિકાસ થશે. અત્યારે મારા માટે માત્ર હું કે મારો અહંકાર આટલું જ મહત્વનું છે માની લઈએ. ધીમે 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 કેવી રીતે અહંકારને જરા વિસ્તૃત બનાવવો અને બીજાને પણ અંદર ઉમેરવા, એટલે કે બીજા માટે પણ
ચાલો શરૂઆત કરીએ પોતાના કુટુંબીજનો માટે નજીકના વર્તુળ માટે આપણે પ્રયત્ન કરીએ કે એમને માટે આપણું મન એમની ખુશી માટે ખેંચાય, મન આપણું એમને માટે ચિંતા કરે, એમની ખુશી માટે ચિંતા કરે, તો આપણાથી જરાક આપણે આગળ ગયા હોઈશું. આપણામાં અન્ય લોકોનો સમાવેશ કર્યો છે. આપણા નજીકના કુટુંબનો તો આપણે સમાવેશ કરતા જ હોઈએ છીએ, જેમની સાથે આપણે લાગણીના બંધનથી જોડાયેલા છે એમનો સમાવેશ થતો જ હોય છે, અને મિત્રો સાથે પણ જોડાયેલા છે, પણ એટલી તીવ્ર લાગણી ન પણ હોય તો ધીમે ધીમે આપણે બીજાને પણ આપણા વર્તુળમાં ઉમેરતા જઈએ કે મારું મન આ પ્રકારે પણ વિચાર કરે કે ભાઈ કેવી રીતે એમનું ભલું થાય. હવે સર્વે ભવંતુ સુખીના, બધા સુખી થાય તો બહુ જ મોટી વાત છે, બહુ મોટો આદર્શ છે. પણ સર્વેમાં ધીમે ધીમે આપણે નાનકડા વર્તુળથી શરૂ કરીએ. મારું કુટુંબ કેમ સુખી થાય, મારા મિત્રો કેમ સુખી થાય, એમ કરતા કરતા આપણે આપણા મનનો વિસ્તાર વધારતા જઈએ તો આપણું મન વિસ્તૃત બનશે. એનો અંતઃકરણ શુદ્ધિ કહીશું. આ એક આધ્યાત્મિક ઉપાય છે કે કેવી રીતે આપણા જીવનમાં વધુ અને વધુ લોકોનો સમાવેશ થાય, આપણને બીજા પ્રત્યે પણ દાજ થાય, બીજાની સુખાકારી માટે પણ આપણા મનની અંદર દાજ થાય. એવું જેમ જેમ વધતું જશે તેમ તેમ આપણું મન સ્વચ્છ થતું જશે, શાંત થતું જશે. આ સ્પષ્ટ થયું? મુકેશભાઈ હા, મુકેશભાઈ ક્લિયર થયું એવું આપ અનમ્યુટ કરીને કહી શકો છો. કદાચ સ્પષ્ટતા જોઈતી હોય તો તમે પોતાને અનમ્યુટ કરો તમારે, અને પછી પ્રશ્ન પૂછી શકો. હવે આગળ વધીએ પહેલા. હરિઓમ. ના ના, સરસ. બીજા પ્રશ્ન. હા, ચાલો તો આપણે આગળ વધીએ. ગીતામાં ભગવાન કહે છે તું મારા માય થા. જગત ઈશ આચ્છાદિત છે, એટલે કે સકળમાં જળ જીવંતમાં ઈશ દૃષ્ટિ કેળવો. સ્વામીજી ઈશ દૃષ્ટિ કેવી રીતે કેળવવી? બધામાં ઈશ્વરને કેવી રીતે નિહાળી શકાય? એ દૃષ્ટિમાં દ્રઢતા કઈ રીતે આવી શકે? તો જુઓ, જ્યારે ભગવાન કહે છે કે સમગ્ર જગત ઈશ્વરમય છે, તો હકીકત છે આપણે ધીમે ધીમે દર્શન કેળવવાનું છે. એટલે કે ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત છે. ભેદ ક્યાં છે? ઉપાધિમાં ભેદ છે, વેશમાં ભેદ છે. જે બધા જીવંત તત્વો, મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, વૃક્ષો હોય, આ બધા જે જીવંત તત્વો આપણી સમક્ષ ઉપસ્થિત છે, એ બધાના રૂપમાં ઈશ્વર છે. ઈશ્વરે આ બધા ભિન્ન ભિન્ન પ્રકારના વેશ લીધેલા છે, ભિન્ન ભિન્ન નામ ધારણ કર્યા છે, અને આપણી સમક્ષ પ્રગટ થયો છે. સર્વાણી રૂપાણી વિચિત્ય ધીરઃ નામાની કૃપ્ત અભિવદન્યદાસ્તે. પુરુષ સૂક્તમાં કહેવામાં આવ્યું સર્વાણી રૂપાણી વિચિત્ય ધીરઃ. આ ધીર અર્થાત સર્વજ્ઞ ઈશ્વરે આ બધા રૂપ છે એનું સર્જન કર્યું,
આ દરેકને નામ આપ્યું. આમ દરેકમાં નામ અને રૂપ થયા અને એ રૂપમાં ભગવાન પ્રગટ થયો છે. નામાન કૃત્વા અભિવંદનતા હું દેવદત્ત છું, હું યજ્ઞ મિત્ર છું. આ પ્રકારે પોતે નામ ધારણ કર્યા. ઈશ્વરે વેશ બનાવ્યો, વેશને નામ આપ્યું અને પોતે એ નામ ધારણ કરે છે ને વ્યવહાર કરી રહ્યો છે. હું દેવદત્ત છું, વિશ્વમિત્ર છું, સ્વામી છું વગેરે. હું અને તમારા બધા વેશમાં એ જ ઈશ્વર પ્રગટ થઈ રહ્યો છે. અને તેથી જેટલે અંશે આ આપણા જીવનમાં આવે કે વેશ ભિન્ન ભિન્ન છે. કમનસીબે આપણું પોતાનું તાદાત્મ્ય આપણા વેશ માટે એટલું બધું દ્રઢ છે કે આપણે અન્યને પણ વેશના રૂપે જોતા હોઈએ છીએ. પણ આપણે આપણી જાતને યાદ દેવડાવીએ કે આજે હું છું, આ વેશમાં તો ઈશ્વર જ છું. ઈશ્વર આ વેશમાં છું, ઈશ્વર તે વેશમાં છે. આમ જેમ જેમ આપણા જીવનમાં આ વેશનું મહત્વ ઘટતું જાય અને વેશ ધારણ કરનાર ઈશ્વરનું મહત્વ વધતું જાય, તેમ ક્યાં ગયો પ્રશ્ન જતો રહ્યો? પાછળ છે નહીં, કશો વાંધો નહીં. શરૂ કર્યું. ગીતામાં ભગવાન કહે છે તું મારામાં થા, ઈશાવા શિવમ સર્વમ ઈશ આચ્છાદિત છે, એટલે કે સકળમાં જે ઈશ દ્રષ્ટિ કેળવવી. આ બધામાં ઈશ્વરને કઈ રીતે નિહાળી શકાય? હવે ઇન્દ્રિયો દ્વારા જેનો સંપર્ક થાય છે તો વેશ છે. જેમ આપણે રંગમંચ પર જોતા હોઈએ કે આ તો અભિનેતાઓ છે જેમણે ભિન્ન ભિન્ન વેશ ધારણ કર્યા છે, તો આપણે આંખોથી તો આપણને વેશ દેખાય, ભિખારી દેખાય, રાજા દેખાય, તો મનમાં આપણે વેશનો બાદ કરીને અભિનેતાને જોતા હોઈએ છીએ. તે રીતે જે કંઈ છે ને જે કોઈ છે એ બધું ને બધા જ ઈશ્વરે ધારણ કરેલા વેશ છે. અને જેટલા અંશે આપણે આ વેશનું મહત્વ ઓછું ઓછું કરતા જઈએ, અત્યારે આપણી માટે વેશ બહુ મહત્વનો છે. આપણે પણ આ વેશના સ્તરે જીવતા હોઈએ છીએ અને અન્યને પણ વેશના સ્તરે આપણે માપતા હોઈએ છીએ. જેમ જેમ જીવનમાં વેશનું મહત્વ ઓછું થતું જાય અને વેશ પહેરનાર મહત્વ વધતું જાય, તેમ તેમ ઈશ દ્રષ્ટિ આવે છે તો ઈશ્વર જ, પણ આપણે માટે વેશ એવો મહત્વનો છે કે વેશ ધારણ કરતા ઈશ્વર અત્યારે ગૌણ બની ગયો છે અને વેશ મહત્વનો બની ગયો છે. અહીંયા વેશના સ્તરે આપણે વ્યવહાર કરીએ તો રાગ દ્વેષ જન્મવાના જ છે. વેશ માટે આપણને કોઈનો કોઈ અભિપ્રાય હોવાનો જ, ગમે કે ના ગમે, એટલે રાગ દ્વેષ હોવાના પૂરેપૂરી સંભાવના છે. એટલે આપણે આપણી જાતને યાદ દેવડાવીએ કે આપણી ઇન્દ્રિયો જેને સંપર્ક કરે તો વેશ છે એ મહત્વનો નથી, પરંતુ એ ધારણ કરનાર મહત્વનો છે. આ વેશમાં, આ નામ રૂપમાં એ જ અસ્થિ ભારતીય પ્રિય સચ્ચિદાનંદ પરમાત્મા જ વ્યક્ત થઈ રહ્યો છે. આવું યાદ દેવડાવી આપણી જાતને વારંવાર, તો ધીમે 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 વેશનું મહત્વ ઓછું થતું જશે.
વેશનું મહત્વ ઓછું થાય તો પછી પેલી સચ્ચિત આનંદ દ્રષ્ટિ ધીમે ધીમે કંઈક આપણા જીવનમાં સ્થાન પ્રાપ્ત કરે. એટલે આ એક પ્રોસેસ છે, પ્રક્રિયા છે. જે જીવન ધીમે ધીમે આપણે જીવનમાં આગળ વધી શકીએ. જ્યારે જ્યારે આપણે શાંત હોઈએ કે એકલા હોઈએ ત્યારે યાદ દેવડાવીએ કે આપણા વ્યવહારમાં જે બધા આવે છે કેમ એમના વેશનું શું મહત્વ આપવું, કેમ એમાં રહેલા ઈશ્વરને, જે આપણો ઈષ્ટ દેવતા હોય, વિષ્ણુ ભગવાન હોય, શિવજી હોય, દેવી હોય, જે ઈષ્ટ દેવતા હોય, એ દેવતા તે વેશમાં આવતો હોય છે. માટે આપણે એને જોવાનો પ્રયત્ન કરો તો ધીમે 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 ઈશ્વર નિહાળી શકીએ અને એ દ્રષ્ટિમાં દ્રઢતા આવી શકે. બરોબર મુકેશભાઈ. મુકેશભાઈ? હા, ના, બરાબર છે. બીજું એક જ ખાલી પૂછવું હતું સ્વામીજી કે આમાં નામસ્મરણ અથવા તો જપાનુષ્ઠાન કંઈક વધારે મદદરૂપ થઈ શકે? જરૂર જરૂર. જપ કહો કે નામ સ્મરણ એટલે ઈશ્વરને યાદ કરવો. એટલે કે જેમ જેમ ઈશ્વરને યાદ કરતા જઈશું તેમ તેમ ઈશ્વર વધુ ને વધુ યાદ આવશે. અને તેથી પેલા વેશમાં ઈશ્વરના દર્શન કરવાનું યાદ આવશે. આમ તો વેશમાં આપણે એટલા બધા ગૂંચવાઈ ગયા હોઈએ છીએ કે પેલા ઈશ્વર યાદ નથી આવતો. જપ કરીએ, નામસ્મરણ કરીએ, જેમ ઈશ્વરનું મહત્વ વધતું જાય જીવનમાં અને વ્યવહારની અંદર પણ આ વેશ છે, નામ રૂપ છે, એનું મહત્વ ઘટતું જશે. આ રીતે જપ છે, આ બધું જરૂર આપણા મનમાં ઈશ્વરને સ્થાપિત કરવા માટે અત્યંત મહત્વનું છે. આગળ બીજા કોઈ પ્રશ્ન? આગળ વધી શકીએ મુકેશભાઈ? હા, હરિઓમ. હરિઓમ. આગળ વધી શકીએ? એને લગતો કોઈ હજુ પ્રશ્ન છે તમને? હવે કોઈ નથી. બરાબર, બધું ક્લિયર. હરિઓમ. હરિઓમ. તો નેક્સ્ટ આપણે હિમાંશુભાઈના પ્રશ્ન તરફ વળીશું. અને હિમાંશુભાઈ, તમે અનમ્યુટ કરી અને એની ક્લારિફિકેશન કદાચ આપી શકો. હું સ્વામીજીને એકવાર વંચાવું છું અને છતાં તમારી રીતના તમે સમજાવી શકો છો એ પ્રશ્નને. સ્વામીજી, આ છે હિમાંશુભાઈનો પ્રશ્ન ત્રીજો. સગુણ સહિતમ નિર્ગુણ સહિતમ સમજવું છે. પછી ઇંગ્લિશમાં છે એની જ. હા, એમનું જ છે. How does God reveal his divine consciousness? In what way does the divine force work in our lives? Or, according to theistic philosophy, in what manner does divine consciousness manifest? And how does the divine force function within creation? હવે ગુજરાતીમાં જવાબ આપો કે અંગ્રેજીમાં જવાબ આપો? ગુજરાતીમાં બરાબર. તો જે ડિવાઇન કોન્શિયસનેસ કહેવામાં આવ્યું એ ઈશ્વર, જેને આપણે ઇન્ટેલિજન્સ એટલે કે જ્ઞાન. ઈશ્વર સર્વત્ર જ્ઞાનના રૂપમાં પ્રગટ થયેલો છે. કોઈ પણ પદાર્થ આપણે લઈએ, જેમ કે આ ફૂલ લઈએ તો જોઈ શકીએ કે આ ફૂલમાં કેટલું જ્ઞાન રહેલું છે. એને ઉત્પન્ન કરનાર ઈશ્વર, એનું કેટલું જ્ઞાન હશે, આમાં કેટલી પાંખડીઓ છે, આનો રંગ આવો છે અને બીજો નથી, આ ફૂલમાં આટલી પાંખડીઓ છે, વગેરે વગેરે. આપણે જયારે વિચાર કરીએ ત્યારે જણાય કે આ ફૂલનું સર્જન કરનાર ઈશ્વર સર્વજ્ઞ હોવો જોઈએ. કશી એ વસ્તુનું સર્જન થતું નથી જ્યાં સુધી સર્વજ્ઞતા હોય.
એમ કહી શકાય કે આ સમગ્ર જગતના નામરૂપ ઈશ્વરની સર્વજ્ઞતાની અભિવ્યક્તિ છે કે ઈશ્વરની અભિવ્યક્તિ છે. સર્વજ્ઞ રૂપ ઈશ્વરની અભિવ્યક્તિ. સર્વજ્ઞતા કહો કે જ્ઞાન કહો, આ પ્રકારે ઈશ્વરની સર્વજ્ઞતા, ઓમનિશન્સ, ટોટલ નોલેજ એ સર્વત્ર પ્રગટ થઈ રહ્યું છે. અને આ ઇન્ટેલિજન્સ રૂપે આ ઈશ્વર જગતમાં પ્રગટ થઈ રહ્યો છે. ડિવાઇન ફોર્સ કહો, એને કરતા ડિવાઇન ઇન્ટેલિજન્સ. ઇન્ટેલિજન્સ એટલે એમાં કોઈ પ્રકારનો કર્મ નથી, ઇટ જસ્ટ ઇઝ, હવાપણું છે. ઈશ્વર છે, ફોર્સ ને બધું પછી એ તો આવે ઉપાધિના સ્તરે. મૂળ તો ઈશ્વર જે છે એ સર્વજ્ઞ છે, જ્ઞાન સ્વરૂપ છે. આપણે એને નોલેજ કહીએ, ઇન્ટેલિજન્સ કહીએ, તો જણાશે કે કીડીમાં કેટલી ઇન્ટેલિજન્સ છે. એ કીડીનું સર્જન કરવા માટે પણ કેટલું જ્ઞાન જોઈએ, બધું જ જ્ઞાન જોઈએ. ત્યારે આપણે વિચારશું કે પાંદડું હોય, એક ફૂલ હોય, કશી વસ્તુ હોય, એક જીવ જંતુ હોય, મનુષ્યની તો વાત જ જવા દો, એ કશી વસ્તુનું સર્જન કરવા માટે કેટલા જ્ઞાનની જરૂર પડે? સર્વ જ્ઞાનની જરૂર, સર્વજ્ઞતાની જરૂર પડે, કોસ્મિક ઇન્ટેલિજન્સની જરૂર પડે. એ કોસ્મિક ઇન્ટેલિજન્સ, વૈશ્વિક જ્ઞાન સર્વત્ર બધા જ નામ રૂપમાં પ્રગટ થઈ રહ્યું છે. અને એ તો માત્ર હાજરી જે છે, જે ડિવાઇન ઇન્ટેલિજન્સ તમે કહો છો, એ પોતે માત્ર છે અને ભાષે છે. અસ્તિ ભાતિ પ્રિયમ. જે કઈ પ્રવૃત્તિ છે એ બધું ઉપાધિમાં છે. એટલે કે આ ઉપાધિ જે એમાં બધું એ નામ ઉપાધિની અંદર બધી પ્રવૃત્તિ છે. જે અસ્થિ ભાતિ પ્રિય છે, ઇન્ટેલિજન્સ છે, ઈશ્વર છે, એ તો માત્ર છે. એની સંધિમાં જ બધું થઈ રહ્યું છે. એટલે ડિવાઇન ફોર્સ કે ડિવાઇન ઇન્ટેલિજન્સ does not need to do anything, it just needs to be. જેવી રીતે પંખામાં વીજળી છે, વીજળીનો હવા માત્રથી પંખો ફરતો હોય છે, તે પ્રકારે ઈશ્વર કહો, ઇન્ટેલિજન્સ કહો, સર્વજ્ઞતા કહો, એની હાજરીમાં જ, સંધિ માત્રમાં જ બધા નામરૂપ દરેકને જે પ્રકારે પ્રોગ્રામ કર્યો છે એ પ્રકારે ફંક્શન કરે છે, એ પ્રકારે નામરૂપ વ્યક્ત થાય છે. તમારા પ્રશ્ન ઉત્તર મળ્યો? હિમાંશુભાઈ. હા સ્વામીજી, એટલે આના રિલેટેડ મારે વાત કરવી છે કે આજે તમે કોસ્મિક ઇન્ટેલિજન્સ ની વાત કરી આમાં, પણ કૃષ્ણ પોતાના પ્યોર કોન્શિયસમાં જ છે, પ્યોર કોન્શિયસમાં સ્થિત જ છે, અને તે છતાં એમનું એનાલિટિક માઇન્ડ, એમનું સ્ટેટિસ્ટિકલ માઇન્ડ યુદ્ધમાં છે, જે બધે જ વર્ક કરી રહ્યું છે. એમની આખી ઇન્ટેલિજન્સ કામ કરી રહી છે. તો મને એ પણ પ્રશ્ન થાય કે જે વિચાર વિહીન દશામાં પ્યોર કોન્શિયસમાં રહેવું એ સહજ છે, પણ આટલા બધા વિકલ્પો સાથે એ પ્યોર કોન્શિયસમાં કેવી રીતે રહી શકે? હા, આપણે જેટલે અંશે પ્યોર કોન્શિયસનેસ આઈડેન્ટિફાઈ થઈએ, ધ્યાન કરતા હો ત્યારે આ પ્યોર કોન્શિયસનેસ હું છું,
એ જેટલું આઈડેન્ટિફાય થતા જઈશું તેમ તેમ એની સભાનતા રાખવી ધીમે ધીમે સરળ બનશે. પ્યોર કોન્શિયસનેસની સભાનતા રાખવી એ ધીમે ધીમે શક્ય બનશે જ્યારે આપણે પ્રયત્નપૂર્વક એની સભાનતા, એટલે એને આપણે ધ્યાન કહીએ, મેડિટેશન કહીએ, ત્યાં પ્રયત્નપૂર્વક આ કોન્શિયસનેસની સભાનતા, કોન્શિયસનેસ હું જ છું એ હું રૂપમાં પ્રગટ થતી કોન્શિયસનેસની સભાનતા જેમ જેમ વધતી જશે તેમ તેમ પછી એમાં તો એ અંશ તો રહેશે જ, અને બાકી ઉપાધિ અંશ તો બદલાયા કરશે. એટલે કૃષ્ણ ભગવાને હું અસ્થિ ભાતિ પ્રિય છું એમાં તો ભગવાન નિષ્ઠ છે જ. એકવાર એ નિષ્ઠા હોય પછી નામરૂપ ગમે તો હોય, સંજોગ ગમે તો હોય, એ નિષ્ઠા દૂર થતી નથી. તેથી એમાં એ વ્યક્તિ વ્યવહાર કરી શકે. એટલે બાકી બધી જે વસ્તુ ઘટિત થઈ રહી છે કૃષ્ણના મારફતે, એ બધું ડિવાઇન ફોર્સ, ડિવાઇન ઇન્ટેલિજન્સ જે તમે કીધી એના કારણે થઈ રહી છે. હા, જીવંત ઇન્ટેલિજન્સ જે છે એની સંધિમાં જ સર્વ થઈ રહ્યું છે. થવાની બધી એબિલિટી મશીનમાં છે, મોટરમાં છે, વીજળીની સંધિમાં થઈ રહ્યું છે. ફરવું અને પછી જાત જાતનું જે કંઈ કરતી હોય મોટર કરતી હોય છે. તેમ આ ઈશ્વર ઇન્ટેલિજન્સ છે, જે કરવાનું હોય બધું આ ઉપાધિના સ્તરે થતું હોય છે. કૃષ્ણ ભગવાન ઉપાધિના સ્તરે બધું કાર્ય થઈ રહ્યું હતું. કૃષ્ણ ભગવાનના બે રૂપ થયા, એક તો યુનિવર્સલ ઇન્ટેલિજન્સ મૂળ સ્વરૂપ, અને બીજું આ વ્યક્તિગત ઇન્ટેલિજન્સ જે આ નામ રૂપાત્મક ઉપાધિના સ્તરે છે. વ્યક્તિગત ઇન્ટેલિજન્સ દરેકમાં જુદો જુદો હોય, યુનિવર્સલ ઇન્ટેલિજન્સ એક હોય. ઓકે, એટલે આ સગુણ સહિતમ અને નિર્ગુણ સહિતમ જે કહેવાય છે, એ જે તત્વ ક્યાં જોયું આ વસ્તુ? સગુણ સહિત નિર્ગુણ તમે ક્યાં જોયું? આ મેં મારા ક્યાંક વાંચવામાં આવ્યું હતું, સગુણ સહિતમ કે સગુણ સહિતમ છે ને નિર્ગુણ સહિતમ. એટલે નિર્ગુણ સહિતમ ખ્યાલ આવે છે, સગુણ સહિતમ નો કે બંને અપેક્ષા એ કઈ રીતે કહી શકાય? સગુણ એટલે ગુણ ધરાવનાર, નિર્ગુણ એટલે બધા ગુણથી પર. મૂળ તત્વ નિર્ગુણ છે, બધા ગુણ તો નામ રૂપમાં છે, ઉપાધિમાં છે. નિર્ગુણ જ બધા નામ રૂપમાં ઉપાધિમાં પ્રગટ થઈ રહ્યું છે. એ નિર્ગુણ બધા સગુણ દ્વારા પ્રગટ થઈ રહ્યું છે. નિર્ગુણ સહિતમ, સગુણ સહિતમ, આ વાક્યો તમે ક્યાંથી મેળવ્યા એ મને ખબર નથી. હિમાંશુભાઈ, સોર્સ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે ક્યાંથી એટલે મેં આ વચ્ચે એ છોડી દીધું હતું કે એક્ઝેક્ટલી તમારો શું પ્રશ્ન છે એ મને ખ્યાલ નતો પડ્યો. તમે પ્રશ્ન કર્યો ત્યારે પણ હા, કઈ પુસ્તકમાંથી છે તો આપણને ખ્યાલ આવે કે એ શું એ ટેક્સ્ટનો ઇન્ટેન્ટ શું હતો. એટલે મારે તો આ જયારે આની અભ્યાસ થતો હતો એમાં એટલે એમ દરમિયાન વાત કે સગુણ સહિતમ પણ છે ને નિર્ગુણ સહિતમ એવી હતી. એટલે મેં નિર્ગુણ સહિતમ સમજવામાં આવ્યું મને, પણ સગુણ સહિતમ નું કઈ રીતે છે એ જોયું અત્યારે મને. સહિતમ એટલે શું?
નિર્ગુણ સહિતમ એટલે શું? પરમ તત્વ છે એ સગુણ સહિતમ પણ છે ને નિર્ગુણ સહિતમ પણ છે. હવે તમે ક્યાં વાંચ્યું? સહિત આવું એટલે સાથે, નિર્ગુણ સાથે, સગુણ સાથે. એટલે આમ તો હિમાંશુભાઈ આપણે એવું કહેતા હોઈએ છે કે એક જ હમ. તત્વ જે નિર્ગુણ તત્વ છે એ સગુણ પણ છે, આવું આપણે કહીએ છીએ અને સમજીએ છીએ. એટલે આ સમજ સાથે પ્રશ્ન છે કે આ એક જ તત્વ જે નિર્ગુણ છે એ જ સગુણ છે, એ પ્રશ્ન છે. હા, એટલે મને કે જે નિર્ગુણ નિર્ગુણમાં છે એ પરમ તત્વ સજુ, પણ એ સગુણમાં કેવી રીતે કામ કરે? કોણ કામ બંને કરે? વસ્તુ એક જ જગ્યા પર એ ગુણો સાથે પણ છે અને ગુણો રહિત પણ છે. હું બધું ગુણ રહિત છે. વેદાંતની ભાષામાં કહીએ તો ક્રિસ્ટલ છેવટે તો જે સત્ય છે એ સર્વ ગુણથી પર છે, નિર્ગુણ છે. સગુણ એટલે શું? એના પર ગુણનો અધ્યારોપ થાય છે. નિર્ગુણ પર ગુણનો અધ્યારોપ થાય છે ત્યારે આપણે સગુણ કહીએ. અચ્છા. સગુણ નો અર્થ છે ગુણ સહિત, નિર્ગુણ સહિત, સગુણ સહિત ગુણ સહિતમ એટલે સગુણમ. ગુણ રહિતમ એટલે નિર્ગુણ. એ નિર્ગુણ જ છે, જયારે ગુણ સહિત થાય ત્યારે સગુણ કહીએ. એ નિર્ગુણ ઉપર જયારે ગુણનો અધ્યારોપ થાય ત્યારે આપણે એને સગુણ કહીએ. અચ્છા. ઓકે. ઓકે. નિર્ગુણ અધ્યાય રૂપે થાય એટલે આપણે એને સગુણ કહીએ. બરોબર. વિચારજો જરા. બરાબર. પછી આપણે જયેશભાઈના પ્રશ્ન તરફ વળીએ. જયેશભાઈનો પ્રશ્ન છે, આઈ વિલ સ્ટોપ શેરિંગ ધીસ અને પાછું શેર કરું છું. બીજા બધા મ્યુટ કરી દેજો પાછા પોતાની જાતને. તો આ જયેશભાઈનો પ્રશ્ન છે સ્વામીજી. સ્વામીજી, સુષુપ્તિમાં આપણું મન વિચાર રહિત બને છે એટલે તે આનંદનો અનુભવ કરે છે. એટલે કે મનનો નિગ્રહ થાય ત્યારે તે આનંદ અનુભવ કરે છે. શાસ્ત્રોએ કહ્યું છે કે મુક્તિ મેળવવા માટે મનનો નિગ્રહ કરવો જોઈએ. જાગ્રતમાં આપણને વિચારો આવે છે કે વખતે મનનો બહારના વિચારોથી, મનને બહારના વિચારોથી વિચાર રહિત બનાવવામાં હું કોણ છું, આ વિચાર કોને આવ્યો, એવું વિચારવાની અંતર બની શકે? અંતઃકરણ શુદ્ધ, નિર્મળ, વૈરાગ્ય વગેરે ચીજથી જ મને અંતરું બનાવી શકાય. મુખ્ય તો મનને શુદ્ધ બનાવવાથી અંતરું બનાવી શકાય. અને તે અંતર્મુખ મન જ્યારે મનમાં સંઘર્ષ ના હોય, રાગ દ્વેષ ના હોય, જ્યારે આંતરિક સંતોષ હોય, મન જ્યારે પોતાનાથી સંતુષ્ટ હોય ત્યારે સંઘર્ષથી મુક્ત બને. પોતે જ્યારે પોતાને સ્વીકાર્ય હોય, પોતાને પોતાનાથી સંતોષ હોય. હવે આપણે સતત આપણા પોતાની સભાન હોઈએ છીએ અને તેથી સતત આપણને આપણા વિશે કોઈનો કોઈ પ્રકારનો અભિપ્રાય હોય જ છે. આપણાથી સભાન હોવાના કારણે કોઈ અભિપ્રાય જન્મે. જેમાં ફૂલથી સભાન બનવું એટલે ફૂલ વિશે અભિપ્રાય જન્મે. હું સતત મારી સભાન છું માટે સતત મારામાં મારા વિશેનો અભિપ્રાય હોય છે. અને એ અભિપ્રાય સારો હોય તો હું સંતુષ્ટ છું. અભિપ્રાયમાં સ્વીકાર ન હોય તો મારી જાતનો સ્વીકાર કરું તો સંતોષ છે. એટલે હું તો જેમ જેમ આપણું પોતાનું મન કે આપણે પોતે
સ્વચ્છ બનતા જઈએ, શુદ્ધ બનતા જઈએ, તેમ તેમ આપણી જાતને આપણે ગમીએ અને તેમ તેમ આપણે અંતર્મુખ બનતા જઈએ. એટલે અંતર્ગત શુદ્ધિ, વિવેક, વૈરાગ્ય વગેરેથી જ મનને અંતર્મુખ બનાવી શકાય. આ વાત સાચી છે. એ જ વસ્તુ મેં બીજા શબ્દોમાં કહી કે જેટલે અંશે આપણે આપણાથી સંતુષ્ટ હોઈએ એટલે અંશે આપણું મન અંતર્મુખ હોય. અને તેથી આપણે આવા જે મૂલ્યો છે, અહિંસા છે, સત્ય છે વગેરે, ક્ષમા છે, જેટલે અંશે આપણા જીવનમાં ઉતરે એટલે અંશે આપણું મન આપણી જાતને સ્વીકાર્ય બને, એટલે અંશે આપણે આંતરિક રીતે સ્વસ્થ હોઈએ. પ્રણામ સ્વામીજી. આ પ્રશ્ન કેવી રીતના જન્મ્યો એ જરાક એમને આપને જણાવવું હતું કે રમણ મહર્ષિ નું એક વાંચન કરતો હતો હું, તો એમાં હું કોણ છું, આ વિચાર કોને આવ્યો, એના ઉપર ખૂબ જ ભાર આપતા હોય છે. એટલે એ કે તમે મેડિટેશનમાં બેસો તો આવા વિચારો કરો તો બીજા વિચારો બંધ થઈ જશે એમ કે. એટલે ફક્ત આ વિચારોથી તો મન શુદ્ધ નહીં, અંતઃકરણ શુદ્ધ ન પણ થાય. બરાબર. એટલે ખાલી આપણે તો રાજમાર્ગ અપનાવીએ. અંતઃકરણ શુદ્ધિનો માર્ગ રાજમાર્ગ છે. એ શુદ્ધ હશે તો જ પછી રમણ મહર્ષિ જે પ્રકારને આપણને આદેશ આપે છે એવું આપણે વિચારી શકશું કે એ પ્રકારે ધ્યાન કરી શકશું. રમણ મહર્ષિ ઉત્તમ અધિકારીને સંબોધતા હોય છે. ઓકે ઓકે. એટલે આપણે એક કક્ષા પ્રાપ્ત કરવાની છે. બરોબર. થેન્ક યુ સ્વામીજી. પ્રણામ. ઓકે, પછી આપણે બીજા પ્રશ્ન ઉપર જઈશું. Fifth and sixth. અંતઃકરણ શુદ્ધિમાં જાઓ. બીજો પ્રશ્ન, Fifth. વ્યવહારમાં ધર્મ અધર્મ શું એ ખબર પડતી નથી. ખબર પડે છે. એ ખબર પડતી હોય. ચાલો, વ્યવહારમાં ધર્મ અધર્મ શું તે ખબર પડતી હોય. ટ્રમ્પ એન્ડ પોલિટિક્સમાં શું ફ્લો છે એ પણ ખબર પડતી હોય. પણ આપણે અમુક સાથે વ્યવહાર કરતા હોઈએ તો ટ્રમ્પથી પણ વધારે પોલિટિક્સ અને મેનિપ્યુલેટિવ વર્તન હોય. આમ દુનિયામાં જે ખોટું જોઉં છું એ મારાથી કોઈ પ્રત્યે નથી થતું ને, એની કાળજી અને સભાનતા કેવી જાળવી શકાય. આ બધું મેનિપ્યુલેશન ક્યારે જરૂર પડે? જ્યારે આપણું વોક અને ટોક ડિફરન્ટ હોય. વોક કહેવું એક વસ્તુ, ટોક કહેવું એક વસ્તુ, વોક કરવી બીજી વસ્તુ. હવે આ ટ્રમ્પ એટલે કે રાજકારણી લોકોને તો દુનિયામાં અમુક પ્રકારનો દેખાવ કરવાનો છે. એમના બધા ધ્યેય વ્યવહારિક કે મંડેન ધ્યેય હોય છે. સામાન્ય રીતે કાવા દાવાથી ભરેલો વ્યવહાર હોય છે. ટ્રમ્પમાં તો ખાસ
કાવા દાવાથી કેમ બીજાને મૂંઝવડામાં નાખો, કેમ બીજાનો લાભ લેવો, કેમ બીજાનું નિયંત્રણ કરવું, આ પ્રકારનું વર્તન એમ રહેલું છે. એટલે આપણામાં પણ પોલિટિક્સ હોય એવું બધું ક્યારે હોય? માણસમાં આંતરિક શક્તિ જેટલી ઊંચી હોય એટલે મેનિપ્યુલેશન એટલે કાવા દાવાની વધારે જરૂર પડે. આંતરિક શક્તિ જેટલી વધારે હોય, મન જેટલું વધારે શુદ્ધ હોય તેટલી આ કાવા દેવાની જરૂર ઓછી પડે. એવું છુપાવવાનું ના હોય, બીજાનો લાભ લેવાનો એ પ્રકારની પણ જરૂરિયાત મુક્ત થઈ ગઈ. અંતઃકરણ શુદ્ધિ એટલે બીજાનો લાભ લેવાની જરૂરિયાતથી મુક્તિ. અંતઃકરણ શુદ્ધિને કારણે આપણે આપણાથી સંતોષ થતો જાય તો એ બહારથી લાભ લેવાની જરૂર ઓછી થતી જાય. એટલે બીજાનો લાભ લેવાની વૃત્તિ એ અંતઃકરણની અશુદ્ધિ બતાવે છે. સામે ટ્રમ્પ આને માટે દૃષ્ટાંત નથી, કારણ કે એને બહુ મોટું રાજકારણ છે. એને આખા મોટા દેશને સંભાળવાનો છે અને તેથી એ દેશની જે જરૂરિયાતો છે એ એને માટે મહત્વની છે, એ માટે આ કરતો હોય. આપણા કિસ્સામાં પણ કેટલાક અંશ હોય છે. આપણે માટે જે વસ્તુ મહત્વની હોય એને બચાવવાનો પ્રયત્ન કરીએ. એટલે જો આપણે ધન સંપત્તિને બહુ મહત્વ આપતા હોઈએ તો એને બચાવવાનો પ્રયત્ન કરીએ, એને વધારવાનો પ્રયત્ન કરીએ, અને એના જેટલા અંશે એની સાથે આધારને પામીએ એટલે અંશે પછી આપણે બીજા સાથે કાવા દાવા કરવાના. એટલે આ પ્રકારની જે ભૌતિક જરૂરિયાતો છે, ભૌતિક સંપત્તિ છે, એ આપણે માટે જેટલી વધારે મહત્વની બનશે એટલે અંશે આપણે મૂલ્યોમાં બાંધછોડ કરવી પડશે. તેથી મૂલ્યમાં બાંધછોડ કોને ના કરવી પડે? એટલે કશું જ જરૂર નથી, કશું જ જોઈતું નથી વગેરે. ગાંધીજી કેવા સાધુ બની ગયા, સંન્યાસી બની ગયા, ભલે એવા વસ્ત્રો પહેર્યા વગર ન હોય. એટલે એમને પોતાને કંઈ જ નથી જોઈતું. એવી સ્થિતિ હોય ત્યારે બધા મૂલ્યોનું પાલન થાય, કઈ ગુમાવવાનું હોય જ નહીં. જેટલે અંશે મારી વ્યક્તિગત જરૂરિયાત વધારે હોય તેટલે અંશે મને ગુમાવવાનો વધારે ડર હોય, તેટલા અંશે મારે એ બધાનું રક્ષણ કરવું પડે. એ સંભવ છે કે એ રક્ષણ કરવા માટે મારે કદાચ મૂલ્યોનો ભોગ આપવો પડે. તેથી આપણી આસક્તિ જેટલી વધારે હોય, લોભ વૃત્તિ જેટલી વધારે હોય તેટલું મૂલ્યમાં બાંધછોડ કરવાની જરૂરિયાત વધારે પડવાની. બધામાં હોય જ છે, આપણામાં હોય જોઈએ કે મને કેમ આ મૂલ્યમાં બાંધછોડ કરવાની જરૂર કેમ જણાય છે, ક્યાં આસક્તિ છે, શું છોડવા નથી માંગતો, શું પકડી રાખવા માંગુ છું? એવો પ્રશ્ન પૂછશો જણાશે કે કેટલી વસ્તુઓ પકડી રાખ, જે વસ્તુઓને આપણે મહત્વની માની છે એ બધાને પકડી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે. જેમ જેમ એ આસક્તિ ઓછી થાય, વસ્તુઓનું મહત્વ ઓછું થતું જાય તેમ તેમ આપણે કોઈ બાંધછોડ કે કાવા દાવા નહીં કરવા પડે. એટલે વળી પાછો ગાંધીએ દૃષ્ટાંત આપવું તો કશું માણસ પાસે હતું જ નહીં અને કઈ ઈચ્છા નહોતી, એટલે પૂર્ણ રીતે મૂલ્યનું પાલન કરી શકે. પણ આપણે ત્યાં નથી. મારે વળી આ મહત્વનું છે, આ જોઈએ છે, પેલું જોઈએ છે, આના વગર ના ચાલે. જ્યારે ન ચાલે, મહત્વનું બની જાય તો એના કારણે પછી મારે મૂલ્યમાં બાંધછોડ કરવી પડે. આમ જેટલા આપણે પરતંત્ર છીએ એટલે અંશે આપણે બાંધછોડ કરવી પડતી હોય છે. જેટલા સ્વતંત્ર બનીએ જરૂરિયાત એટલા અંશે બાંધછોડ ઓછી કરવી પડે.
તો ઉત્તર મળ્યો. જયેશભાઈનો જ પ્રશ્ન હતો. હા? તમારો હા મળી ગયો. ઓકે ચાલો. હા. બીજો, વર્ષોથી વેદાંતનું અધ્યયન ચાલતું હોય અને છતાં ઘરમાં આ વસ્તુ આમ જ થવી જોઈએ, પોતાની જવાબદારી પણ પત્ની પર મૂકી દેતા હોઈએ, આ ટેકન ફોર ગ્રાન્ટેડ વ્યવહારમાં બદલાવ કેવી રીતે આવી શકાય? આ પ્રશ્ન જયેશભાઈ ના હોય. જયેશભાઈનો નથી પ્રશ્ન. તમે લખ્યું જયેશભાઈ ક્વેશ્ચન? ના, એ તો ચોથો હતો. સોરી, નાવ વી આર ડિફરન્ટ. ચોથો હતો. જયેશભાઈનો પ્રશ્ન પતી. સારું સારું. એટલે ચાલો, એટલે આ કોઈકનો પ્રશ્ન છે. વર્ષોથી વેદાંતનું અધ્યયન ચાલતું હોય છતાં ઘરમાં આ વસ્તુ આમ જ થવી જોઈએ, આવો આગ્રહ પોતાની જવાબદારી પણ પત્ની પર મૂકી દેતા હોઈએ, આ ટેકન ફોર ગ્રાન્ટેડ વ્યવહારમાં બદલાવ કેવી રીતે લાવી શકાય? તો આપણે આપણી જવાબદારી કેમ બીજા પર મૂકી દેતા હોઈએ છીએ? કારણ કે જવાબદારી નિભાવવા માટે કંઈક પ્રયત્ન કરવો પડે કે પરિશ્રમ કરવો પડે. જવાબદારી નિભાવવા માટે ક્યારેક જોખમ લેવું પડે, પરિશ્રમ કરવો પડે, કંઈક છોડવું પડે. એ છોડવાની તૈયારી ન હોય તો જવાબદારી ન લેવાય, તો આપણે જેટલા અંશે આ બધી દુનિયાની વસ્તુ પકડી રાખવા માંગે એટલા અંશે આપણી જવાબદારી પૂરી કરવામાં એટલે અંશે મુશ્કેલી આવવાની છે. બધાને આપણે બધા લોકોને આસક્તિ હોય જ, દુનિયાની વસ્તુ મહત્વની હોય, એટલે આ કર્તવ્ય કહો, જવાબદારી કહો, એનું મહત્વ ઓછું થતું જાય એટલે આપણે એને છોડતા જઈએ, બીજા પર મૂકતા જઈએ. થાય ટૂંકમાં પોતાની જવાબદારી પત્ની પર મૂકી દેતા હોઈએ, બીજા પાસે ડિમાન્ડ કરતા હોય આમ થવું જોઈએ, આમ ન થવું જોઈએ, વગેરે વગેરે. એ આપણે આપણા મનને જોવાની જરૂર છે કે ભાઈ આ કેમ થાય છે, હું બીજા પ્રત્યે આગ્રહ કેમ દર્શાવું છું, હું બીજાનું નિયંત્રણ કરવાનો કેમ પ્રયત્ન કરું છું? આ વસ્તુ એટલે કંઈક પકડી રાખતો હોઈશ, તો શું પકડી રાખું છું, શું છોડવાની જરૂર છે? તો આપણા જીવનના રોજબરોજના વ્યવહારમાં પણ જેટલા અંશે આપણે વસ્તુ પકડી રાખવા માંગીએ એટલે અંશે સંઘર્ષ હોવાના, જેટલા અંશે આપણે છોડવા માંગીએ એટલા અંશે સંઘર્ષ ઘટવાના. સ્વામી છોડાય કેમ? બસ હમણાં જ વૈરાગ્ય. છોડાય કેમ? પકડી રાખવાથી પકડવાનો મોટો બોજ છે, જેમ પકડવાનું છોડીને બોજ ઓછો થાય, પણ નિરાંત જન્મે એટલે એનો લાભ આપણે તરત દેખાશે. એ રીતે વ્યવહારમાં ધીમે ધીમે બદલાવ. એવું નથી કે એક સાથે બધું છૂટે નહીં, ધીમે 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 જો છોડતા જઈએ અને આપણને છોડવાથી મુક્તિ મળે, એનો આપણે જેમ જેમ આનંદ મળતો જાય તેમ તેમ છોડવા માટેની આપણો ઉત્સાહ વધતો જશે. સ્વામીજી, અહીંયા પતિ પત્ની તો જસ્ટ એક્ઝામ્પલ હતો. હા, આપણે જોઈએ છે કે સાધકો મૂલ્યોનું પાલન ઘણીવાર એક્સટર્નલી અને બહારની વ્યક્તિઓ જોડે તો આરામથી કરી શકે છે, પણ મુશ્કેલી ઘણીવાર ઘરમાં જ થતી હોય. એટલે પતિ પત્ની તો એક એક્ઝામ્પલ છે, પણ એ રીતના જ એક જનરલ ક્વેશ્ચન જે ઓબ્ઝર્વેશન છે એના પરથી એક જનરલ ક્વેશ્ચન ઊભો આપણે કર્યો હતો કે આ એક સંઘર્ષ થતો હોય છે ઘરની વ્યક્તિઓ જોડે, અને ત્યાં મૂલ્યોમાં ઘણીવાર ક્રોધ આવી જતો હોય કે પ્રકારનું મૂલ્યોનો ભંગ થતો હોય એવું જોવામાં આવે છે. પતિ પત્ની એક દૃષ્ટાંત છે. એક એવો સંબંધ છે કે આપણો કઈક હક છે,
અને બીજું કે જ્યાં આપણે હકનું પાલન કરીએ તો કોઈક આપણે પડકારવાનું નથી. દુનિયામાં બીજા કોઈ હક કરવા જઈએ તો કદાચ કે ભાઈ હું કઈ જવાબદાર નથી, તમે મને શાના પૂછો છો, આ વગેરે કઈ જવાબ મળે. પરંતુ પતિ પત્ની વચ્ચે મુખ્યત્વે પત્ની માટે સ્ત્રીઓ સામાન્ય રીતે છોડતી આવી છે, સામાન્ય રીતે પતિને અનુકૂળ થતી આવી છે. અને તેથી જે છોડતી જાય તો સામા પક્ષે અનુકૂળ થતું જાય કે ચાલો ભાઈ આમ જરાક દબાણ કરવાથી છોડી દેશે તો વધારે કરવું, અને એ રીતે હું જવાબદારીમાંથી મુક્ત થતો જાઉં અને તેથી મુક્તિનો અનુભવ કરું. આપણામાં આ પ્રકારનું વલણ દેખાય તો આપણે જાણવું જોઈએ કે આ મુક્ત થતા નથી, વધારે બંધાતા જઈએ છીએ. મારી મુક્તિ માટે હું કોઈને બાંધતો હોઉં, મારી મુક્તિ માટે કોઈ બીજા પર દબાણ કરતો હોવ કે બીજા આધારિત હોવ તો આધારિતતામાં મુક્તિ ક્યાં આવી? કદાચ એક વસ્તુમાં મુક્તિ આવી હોય પણ અમુક વસ્તુ પર આધારિત છું ને કે આ મારી પત્ની આમ કરે તો જ મને સ્વસ્થતા મળે, અને એટલે એ પ્રકારનું દબાણ કરું, એવું કરાવડાવું. આ બધી વસ્તુઓમાં પરતંત્રતા રહેલી છે. અમારા પૂજ્ય સ્વામી કહેતા હતા કે give the world the freedom and enjoy the freedom. આ વર્લ્ડ એટલે જે સામે વ્યક્તિ હોય તે, એને આપણે જેટલે અંશે મુક્તિ આપીએ, એને જે છે તે હોવાની સ્વતંત્રતા આપીએ, તેટલે અંશે આપણે પણ સ્વતંત્રતા માણી શકીએ. જરૂર નથી પણ આ વસ્તુ છે કે અન્ય વ્યક્તિ જે છે તેને તે હોવાની સ્વતંત્રતા આપીએ. એ માગણી કે આગળ ન કહીએ કે તું બદલાઈ જા, મને મુખ્યતઃ માગણી છે મને અનુકૂળ થા, એટલે આપણે આખી દુનિયાને આપણને અનુકૂળ થવા માટે આગળ રાખતા હોય, મનથી બહાર વ્યક્ત ન પણ કરી અંદર તો હોય જ છે. એ રીતે ધીમે આપણે આપણું જોઈએ કે ક્યાંથી આ ઉદ્ભવે છે, આપણું વર્તન ને વિચારો ક્યાંથી ઉદ્ભવે છે, તો જણાશે કે આ પ્રકારે આપણે એક એવું જરૂરિયાત છે કે મારી ઈચ્છાઓ પૂરી થવી જોઈએ, મારું ધાર્યું થવું જોઈએ, અને તો જ સુખી હોઉં. એટલે મારું ધાર્યું કરવા માટે હું બધો પ્રયત્ન કરું. પણ બીજાનું ધાર્યું કરવાથી પણ સુખ મળે છે. પતિ પત્નીના વચ્ચે આ વસ્તુ પ્રયોગ કરવો શક્ય છે. તમે પ્રયોગ કરી શકો કે બીજાનું ધાર્યું કરવાથી પણ સુખ મળે છે. કે સ્વામી આ તો સ્વામીજી આ તો કેવો છે, પતિ આવો હોય તો એને શું કહેલો એને મશ્કરી કરે. કદાચ પતિ પત્નીને અનુકૂળ તો મશ્કરી પાત્ર બને, પત્ની પતિને અનુકૂળ તો મશ્કરી પાત્ર ના બને, તો પ્રશંસાને પાત્ર બને. એવું છે આપણી દુનિયાની અંદર. પણ જેટલા હું છે આપણે લેટ ગો એટલે છોડો, આગ્રહ છોડો. જેટલા અંશે આપણે આપણા આગ્રહ છોડી શકીએ એટલે અંશે આપણે બોજથી મુક્ત થઈએ, એટલે અંશે આપણે મુક્ત થઈએ. આપણા આગ્રહો આપણે બાંધે છે, જેટલા અંશે આગ્રહ છોડી શકીએ એટલે અંશે મુક્ત થઈએ. અને માટે આવા ખાસ કરીને આવા ઘનિષ્ઠ સંબંધોમાં પતિ પત્ની વગેરે મિત્રો વગેરે એ ઘણા સંબંધોની અંદર તો જેટલા અંશે આપણે આગ્રહ છોડીએ, જેટલા અંશે અન્યને સ્વતંત્રતા આપીએ, એટલા અંશે આપણે સુખી રહીએ અને આપણા સંબંધમાં સંવાદિતા જળવાય. થેન્ક યુ સ્વામીજી. આપણે સ્વામીજીનો ઘણો સમય લીધેલો છે અને સ્વામીજી એ આપણી પર ઘણી કૃપા કરી છે કે બહુ શાંતિથી પ્રેમથી આપણને બધા જ પ્રશ્નોનો ડિટેલમાં આપણને દર્શન આપ્યું છે. અને બસ સ્વામીજી હવે આશીર્વાદ આપો કે હવે પછીનું સેશન જે ઇન્ટરમીડિયેટ સેશન ભાષ્ય ચાલુ કરીશું એમાં અમારી બસ બધાનો રસ આ રીતના જ ટકી રહે
બધાનો ઉત્સાહ આ રીતના જ ટકી રહે, બધા આ રીતના જ એકબીજાને મદદરૂપ થાય. કોઈક ના હોય તો બીજું હિમાંશુભાઈ ઘણીવાર હોસ્ટિંગ કરતા હોય છે હરિઓમ. મોર્નિંગનું, એ રીતના. તો હરિઓમ બસ સ્વામીજી એક ઓહ, હા. હરિઓમ સ્વામીજી, મારે કોઈ પ્રશ્ન નથી, હાજી. આપને પ્રણામ. પણ હા. આ જે પ્રશ્નો, જે છેલ્લો પ્રશ્ન પૂછાયો ને જ્યારે, હા. ત્યારે મારું મન એગ્રી નતું કરતું કે આ પ્રશ્ન જયેશભાઈ નો હોઈ શકે નહીં. મારું જયેશભાઈના મન 2 કહેતું પ્રશ્ન હતું નતા પાછળ. જયેશભાઈની આખી પ્રકૃતિ જુદી છે, તો બીજાના ઉપર કામ છોડે એવી વ્યક્તિ જ નથી. આ પ્રશ્ન સાંભળીને જ હું કહેવાનો હતો કે આ જયેશભાઈ નો પ્રશ્ન હોઈ શકે નહીં. કારણ કે કોનો બાકી મારો પ્રશ્ન કોઈ છે, પ્રશ્ન નથી. કોનો પ્રશ્ન આપણે કદાચ જાણતા હોઈશું. તો બસ આ રીતના જ આપણે અહીંયા સમાપન કરીએ. સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. આગળની જે યાત્રા કરવાની છે, આધ્યાત્મિક યાત્રા ચાલુ રાખવાની છે આપણી, તો સ્વામીજીના આશીર્વાદથી આપણે અહીં સમાપન કરીએ અને પ્રાર્થનાથી પૂર્ણમદઃ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમદઃ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ ઓમ શાંતિ 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 શાંતિ. હરિ હરિ ઓમ. ઓમ શ્રી શ્રી ગુરુભ્યો નમઃ. હરિ હરિ ઓમ. ઓમ. પ્રણામ સ્વામીજી. હરિ ઓમ. નમસ્કાર. પ્રણામ સ્વામીજી. પ્રણામ. હરિ પ્રણામ ઓમ. સ્વામી. હરિ ઓમ. હરિ ઓમ.